આ ક્યારનો તૈયાર થઈને બેઠો છો, આવો કેટલી વાર લગાડવાની છે? એ સાંભળે? પણ આવી કલાક થી ને આવી કરે આ બાયું તૈયાર જ ન થઈ રહે છે. પછી નવું વર્ષ આજનો દી હોય કાંઈ પછી કાલ ન હોય. તૈયાર થઈ ગઈ ભાઈ તો બરોબર. એટલે પણ રોજ કરતા રૂપાળા લાગે હો. વેલા નવું વર્ષ છે જો. પાટલા મે પહેર્યા નવા. કેવા લાગે એલો? કાલ આપણે બાન બાપુ પાસે જવું છે પગે લાગવા. હે? બાન બાપુ ને પાસે પગે લાગવા જવું છે. ન્યા ને ક્યાંય નથી જાવું બાપા. કા? ન્યા તો જાતા જ હોય આપણે ઓલા ઘરે છે હાલો મમ્મી ને ન્યા. પણ તારા મમ્મી ની પાસે પછી જઈશું બાન બાપુ ની પાસે પેલા જવું પડે. તો બાન બાપુ ને પછી જઈશું પેલા મમ્મી ને ન્યા જઈ આવી. એટલે બીજે બધે તો પછી જવાય, આપણે આપણા મા બાપ પાસે પેલા જવું પડે. મારે ન્યા નથી જવું. મેં તમને કીધું ને મારે હું એકેયનું મોઢું જોવે હું રાજી નથી. અને મારે નવું વર્ષ બગાડવું નથી એનું મોઢું જોઈને. પણ નવું વર્ષ બગડે નહીં અને મા બાપ પાસે જાવીને તો નવું વર્ષ સારું જાય. મારે એને એનું મોઢું જ નથી જવું તમારા માન. પણ તને શું વાંધો છે ને જવામાં? તમને ખબર જ છે કે અમાર બેન કૂતરા મીંડળા જેવું ભળે છે. પણ કૂતરા મીંદડા જેવું નહીં, મા બાપ છે એને એવું લાગે તો કાંઈ આપણું સારું ઈચ્છતા હોય એને એવું કાંઈ ન હોય અને એ આજ આપણે જાવીને એટલે સામુના રાજી થઈ જશે. એનું મોઢું જ ના નથી જવું. એ હે ને બાંધવાનું થાય મારે એની હારે. મારે મારું નવું વર્ષ નથી બગાડવું. બાજવાનું ન થાય તને એવું લાગે હાલ તો ખરા ને જાવી બાજવાનું નહીં થાય. ના માર નથી જાવું. પણ ઈ કેટલા હરખમાં છે એ તને ખબર છે અને આ આપણા મા બાપ છે, આપણે પેલા જવું પડે. તમે જઈ આવો ને મારું ત્યાં શું કામ છે? મારે આવું મારે આવવાનું થતું જ નથી. હવે શું ગાંડા કાઢે તારું ડો જવું પડે બેયને. હું કાંઈ ગાંડા નથી કાઢતી હો. એમ ન હાલે. આપણે ત્યાં જઈવી અને મા બાપને પગે લાગી અને પછી આપણે તાર મમ્મીની પાસે જાવી, પછી આપણે આપણા હગામાં બધે જાવી. બધી નવું વર્ષ છે તો આજ આપણે ફરવાનું જ હોય. મારે ન્યા ન થવું બાકી બધે જાવું. મારે એને તમારી માનું મોઢું નથી જોવું. ખબર જ છે કે મારે એની આ નથી પડતું. પણ ઈ તો ભલે ને તમે બે બાજ્યા હોય તો એ બધું અત્યારે ભૂલી જવાનું હોય. નવા વર્ષ એવું કઈ ન ધ્યાનમાં લેવાય. અને જોયું કુતરા વેડા કરશે ને મારી આમ ડોરા કાઢશે ને મને નહીં મજા આવે. કવચ છો એટલે મારે ન્યા નથી જાવું. પણ ઈ તને એવો વહેમ છે ડોળા ન કાઢે અને એને તને આજ ન ખબર હોય ઈ આજ હરખમાં હશે કે હમણાં મારા દીકરો ને વહુ આવશે. એ તો મને ખબર છે તમારા મન કેવો હરખ હોય ને. મારા કરતા તો ગામના છોકરાને વહુ હોય ને હારી લાગે. પણ નો ઈ તો ઈ તને એવું લાગે એને ગામના નહીં, એને દીકરો ને વહુ જ હારા લાગે, ગામના નો હારા લાગે. તો હારા લાગતા હોય ને તો આમ નોખા ન કર્યા. પણ નોખા તો ઈ બોલતા હોય ત્યાં સારું. આપણે નોખા સિવાયમાં ક્યાં કાંઈ વાંધો છે? પણ આપણે હાલ જાવી. હારું તમે જેમ કહો એમ હાલો બીજું શું. હા એટલે ત્યાં જઈને પાછું મોઢું આવું ન રાખે. આવું જો મોઢું આવું જ રાખીશ. હું નહીં બોલાવું એને. બસ ન કહેતા. મને જેમ બોલાવશે ને એમ હું એને બોલાવીશ. પણ તને ઈ હરખથી બોલાવે તો તું બોલાવીશ ને? હા ઈ મને હરખથી બોલાવશે ને તો એનું હરખથી બોલાવીશ. હા બસ એટલે ત્યાં પછી મોઢું આપણે હરખું રાખવાનું છે ને. નવું વર્ષ આવ્યું છે, બધું ભૂલી જવાય જૂનું અને હવે છે ને નવેસરથી શરૂઆત કરાય. હાલ સારું હાલો તમે જેમ કહો બીજું હા. પેલા બધું કમ્પ્લીટ છે ને જરાક જોઈ લેજો. કમ્પ્લીટ એટલે ટીપ ટોપ લાગે છે. તું હાલ હવે. હાલો. હા હાલ. તમને કહું છું શું? આ તો નવા વર્ષનો નવો દી આપણે પડ્યો છે. હા રામ રામ કરતા છે બધાય. તમે જોવો ગામમાં કેટલો હરખ છે. હોય જ ને. પણ આજ આ નવું વર્ષ કહેવાય ને. હું ઉઠીને નાહી ધોઈને સવારમાં નવો હાડલો પહેરીને બેસી ગઈ છું. મને એમ છે કે હમણે શું હમણે? કાંઈ નહીં હવે રાખો ને. એટલે હમણે શું હમણે? કાંઈ નહીં એમ કે બેઠા કોઈ આપણા ઘરે આવે. હા આ નવું રામ રામ કરવાનું આવે આવે જ ને. તો પછી કોણ આવશે? હમણે આવશે. મારો છોકરો હોત આવશે. ઈ નો આવે. ના ના આવશે આવશે. ઈ આવે. લે, છોકરા નો આવે. પણ હમણે 100 મહિના પહેલા જ આવડે જ આપતો તને ને ઈ આવે અત્યારે. એ તો આ છોકરા હોય એમાં એવું હાલ્યા રાખે. નો આવે. પૂરું થઈ ગયું. ઈ આવતો એ. ના ના તમે એવું બોલો માં 12 મહિનાના તહેવારે સારું બોલો. હારું કેમ બોલવું? હવે આવે જ આપણે રાખશું ટાઢી લેને. આવશે આવશે. નો આવે એ આવશે. ગામના આવશે ને એ આવશે. રામ રામ. હા હા બાપા હાય. શું
સુખી થા ને હારો તારા ધંધા પાણી હાલે. એ રામ 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 રામ. હારું છે ને તારે? હા વિવાહ આ બાજુ વિવાહ. એવું નથી મારે આગળ કામ છે ઈ આગળ કેટલે ઘર બાકીને આ જવાનું રામ રામ કરવા પડ્યું એવું છે. હા હાલો હું જાઉં હારું બાપા હારું જાવ સુખી થાજો બાપા. હા હવે મારે શું કરવું આ ગામ આવવાના છોકરા આવે છે ને પગે ચાલો મને કાંઈ થાય નહીં. થાય પણ ઈ નું આવે ઈ તને વાત કરું છું. હા, આવશે તમે રહ્યો તો ખરા મને આવશે હે આવશે આવશે તમે રહ્યો ને આયલો આવતો હશે. છોકરો આવશે ખરા ને. એટલે આ પણ નું આવે તું હેઠી બેહી. પણ તમને કહું છું મને એટલો તો મારા દૂધ માથે ભરોસો છે મારો છોકરો આવશે જ તે. ભણો હતો એટલે જ આવડે આવડે જ આપતો પણ જમો. તમે હવે આ 12 મહિના તહેવારે શું ચાલુ કર્યું છે? મોઢામાં આવતો એવી ગાલું દેતો તોય ઈ તો- કે મારો છોકરો પણ આવે લે. પણ આવશે તમે રહ્યો તો ખરા હમણે આવવાનું. પૂરું થઈ ગયું નું આવે. એ 12 મહિના તહેવારે આપણે છે ને બાજવું નથી. બાજવું ક્યાં તમે હાંસતા રહ્યો પણ હું તને એમ કહું છું કે નું આવે એમ. કાં નો આવે? મારો છોકરો મારા ઘરે નો આવે ભલે ને આખા ગામના છોકરા નોખા છે મારો છોકરો નોખો થઈ ગયો શું 12 મહિના તહેવાર છે પડવા જેવો તહેવાર રામ રામ કરવાનું આવે? આવે પણ બોલતા ચાલતા હોય તો આપણે હારે એ ભલે ઈ મોઢું સડાયો નહીં મારા પગ ચાલવા આવશે આવશે ને આવશે મને એટલો ભરોસો છે. એમ હા આવે તો ભાઈ સારું જ ને તો ત્યાં કઈ વાંધો જ છે આવે તો પછી હવે એમ કરવી શું તમે પછી ખારા નો થતા. આપણે શું એ સોરું કસોરું થાય હા માવતર કમાવતર નો થાય. હવે ઈ છોકર બુદ્ધિમાં નો ખબર પડે તો હાલો ને આપણે બે માણા એના ઘરે જઈએ શું થઈ જાય? ના 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 અહીંથી બાઈજીને જો છે ને આપણે ના જવું. એ આપણે માવતર કહેવાય આપણે એમાં થોડુંક નિમી જાવી છોકરા પાસે એમાં શું આપણે કાંઈ નિશા થઈ જવાના? એ જીવા એટલું હવે આપણે નથી જીવવાના. એમ નહીં ના જાવી બરોબર હે ના જાવી તો બોલશે ને શું કરવું. એ તો તમ તાર નહીં બોલે ને હમ તો આપણને માન્ય બાંધી જ નહીં દે ને. આપણે ઈ બેયના મોઢા જોઈ અને વી આવશું. પણ ના જા એ આઘા રહીને આપણે આમ તો કરશું ને એ સુખી થાજો અને તમે હેપીને રહીજો એમ તો કરશું કે નહીં? પણ ઈ તારા ડોવા કેમ ગાંડ આવે ઢોકોળે વાહે જોઈ નીકળો હોય નીકળો તો એ એવો તો મારો છોકરો હાવ ગાંડઈનો નથી પણ આ તો લગ્ન કર્યા ને એટલે વહુના બે વેણમાં થોડોક બગડ્યો છે. પાસે આવી બધી ઘરની વાતો ન કરવાની હોય તમારે એવી વાતો નહીં. તમને મેં કીધું તમે તમારે આપણે હાલો એટલે ના પછી બગડા સાથે નહીં બોલાવે ને. એ કાંઈ ન કરે. હે હા અને મને હજે તમ તાર ભરોસો છે શું કે મારો છોકરો આવશે જ તે તમે ભલે ગમે એ કહેતા હોય. હારો માં આવ્યો અરે મારો બાપ મારો વિહામો આવ્યો જો કા બટોર જોવો જોઈએ. હારું છે ને બાપુ અરે મારા બાપ પગે નથી લાગુ મારા બાપ માંગે તો આ મારી દીકરી જેવી મારે બહુ છે નું આવે બેટા સારું છે બાપુ. હા જો હા બેવ જોવો જોઈએ આવ્યા ને આવ્યા એ દીકરાને માને મારે આ ફૂલડા જેવી મારી બહુ છે અને એને ડોહી નો સાંભળે. હા બરે ને એમાં તમારી જ વાત કરતા. એમ હા તમને એમ થયું ઉઠીને લેન જી આવી પેલા સારું પછી કર્યું બધે બતાવ્યો. એ મારા દીવામાં દીવલ પૂરું થયું તું ઓલાવું હતો ને કે આ બાપા તું આવી ગયો ને હવે મારો દીવો 12 મહિના સુધી જગશે. એમ હા હવે મને કાંઈ ચિંતા નથી કાંઈ ઉપાધિ નહીં. એટલે તમને આ મોળે રહેતું રાગે આવી ગયો. હા હવે સારું છે બટા તમ તાર સારું તમારે બે માણસને શાંતિ છે ને ઘરમાં? હા શાંતિ છે. હા એ હેપી તમ તમારે રહીજો. તમારી બધાયની ને માતાજીની દયાથી ધંધોય સારો હાલે. સારું હાલે તમ તાર પૈસા પૈસાની જરૂર હોય ને તો લેતો જજો. ના ના પૈસાની તમારે જરૂર હોય તો કીજો. ના, અને હવે બહુ કામ ન કરતા પોરો દીજો માને ને તમે પોરો ખાઈજો. રાતે તો પૈસા હોય થોડાક દેતો જા. પૈસા હા આપણે કેટલા જોઈએ છે બોલો. હે ભાઈ દેશે તમે છોકરા ના બટા નથી લેવા તું રાખ. ના એમ અમારી પાસે એટલું અરે દેતો ના ના બટા માવતર પાસે એટલું થોડુંક પડ્યું જ અરે હોય. રહેવા દે ભલે રે રાખો. રાખ ના 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 આલ્યો. એ છોકરાનું 12 મહિનાના તહેવારે આપણે નો લેવા આપણે દેવાનું હોય. એટલે આટલા રાખો ભલે ના રે. ના હવે લઈ લો કે છે તમે આજ માંગ્યા નો કાલ દીજે કાલ આજ નો લેવાય. પણ તોય તમે માંગો છો છોકરા બટા મુક દે. તમે ક્યાં કોક સવો. એ ના બટા હાથ નો હોય મુક દે અમારી હા, પાસે છે તું છે, ઉપાધિ છે, કરે. છે. હા એ ગૌઠા બુટા પાસે એટલું પડ્યું જ હોય
એ અમથા વો કરતા હોય. એટલે તમ તારે જોવી એ પ્રમાણે કીજો એ અને મારી જેવી ડોસ્યુને રોવાની ટેવ હોય, ગઢા થાય ને એટલે એને રોવાની ટેવ હોય, એ રાયડું નાખે એની ઉપાધિ ને તમે હપીને જો બે માણસ. જો બા મેં નવા પાટલા તમારે અરે કપડાં મા કરાવી દીધા મને. હા, જો અરે મા બાપ હાર બાપા હાસવજો ને પહેરજો તમ તાર. અને 12 મહિનાનો તહેવાર છે, હરી ફરીને આનંદ કરો પણ કામમાં બટા ધ્યાન દેજો. હા કામમાં ને કામમાં હમણાંથી ને સારું હાલે છે. અને આમાં ગામમાં વાતું કરતા હતા તો એ કે જો ઓલા ને ડમલીને ડોસીને છોકરો રિહાઈને વિયો જો નહીં આવે લે બટા મને ફડક હતી સારું કર્યું તું આવ્યો. હા હવે જો ગામ બધા જીભે બટકા ભરશે કે જેને ઘરમાં ભળી ગયું. આમ આવવું જ પડે ને, મા બાપા નું આવવું પડે એટલે એમાં તેમ નો આવ્યો તો હમણાં ના આવવાના હતા. એમ. હા લે પણ તો અમારે થોડીક ઉતાવળ થઈ ગઈ. સારું તે તમે આવ્યા હોત તો નવું મકાન હોત જોઈ લે. ને બટા નવું ત્યાં લઈ લીધું. હા હારું બાપા હારું લે. કાંઈ વાંધો નહીં, આપણે 2-3 દી પછી નવરા થઈને આવો. એટલે નવા મકાન લીધા. હા જવો જોઈ મારો છોકરો નહીં કામ કરતો. તમે અમથા એમ કરતા હોય કે તાર છોકરો કાંઈ ન કરે, તાર છોકરા કાંઈ ન થાય. જો મારા છોકરા મકાન લઈ લીધું. હા તે થોડાક દી પછી ત્યાં રોકાવા વી આવો. તે આવો ને બા અમારા ઘર રાખી ના દેવા. બટા આવશું આવી થોડાક દી ખમા આય અમને સીઝન છે ને થોડું કામ ઓછું થઈ જાય ને પછી આવ્યો બાપા. તમારી ઉપાધિ હશે ને અમારી ઉપાધિ હશે. મારા હથવારો તો ઘરે આખો દિવસથી એકલી હોય કરે. હું તમારા દીકરા તો કઈ હોય નહીં. ના હારું બાપા એ તમે તમારા ઘર બાર હાચવી અને નિરાંતે રહેજો. અને અમારે એ જે જાવું છે મારા હાહરાને ઘરે, ના હારું બાપા જવાય તમ તાર બધે રામ રામ ત્યાં કરાય. રામ રામ કરતા આવી. હા પણ કીધું પેલા માની પછી આવી પછી ના જાવી. હારું બાપા તમે તમારે જે જાવ અને તાર બાને ને તાર બાપુને રામ રામ કહીજે અમારે. હા, મેં કીધું પેલા બા ને પાસે ના જતા હારું પછી હારું જાઓ. કર્યું બાપા હારું જો અમારે અમારે આવવું હોય તો હાલો. ના ના અમારે શું કાંઈ પછી આવતા હોય ને મહેમાન કરી. અત્યારે કાંઈ વાંધો ને હાલો. તો હવે પછી નવરા થઈને આવો ને એવું લાગે કે 2 દાડિયા બધું નાખી લીજો. કામ ન કરતા બહુ. ના બટા થોડુંક કરવી છે બહુ ના કરે. પૈસાનું કોઈ કામકાજ પડે તો તમારા ભટુરને ફોન કરજો. ના બટા ના છે અમારા પાસે અમારા પૂરતું છે તમે તમારે ઉપાધિ ન કરતા. ને હારું અમે જઈએ. એ ભલે અને આમ જો બટા હાસવીને રીજો હો, બાદતા બોલતા નહીં. અને કદાચ છે ને બટા એ કઈ બોલે ને તો તારે આપણે કાનમાં નહીં લેવાનું, આપણે ઘર હાસવીને રહેવાનું હો બાપા. હા હારું અમે જઈએ હો. હા બાપા આવજો. હાલો બાપુ અમે જઈએ. હા આવજો ભટોર. હા વેવાઈને રામ રામ કીજીએ. હા હા બટા હાસવીને રીજો બાપા. બે એને હાપીને કિલોલ કરજો. હા એ આવજો. હા, રામ બાપા આવજો. હા જોઈ હા કેવી શાંતિ થઈ ગઈ ને. આ વાત ખરા હો. આવે બાપા આવે. એટલે તો હું બધાને કહું છું એ બધાને ઘરે બાજવાનું થતું હોય, હા. બધું ઘરમાં ડખા હાલતા હોય બરોબર ને. એ 12 મહિનાનો તહેવાર છે, પડવા જેવો તહેવાર છે. હા એ રામ રામ કર્યા ભાઈ અને જૂના સુખ દુઃખ ને બધું ભૂલી જવાય. અને શાંતિથી રામ રામ કરીને આનંદ કરીને ભેગું થઈને રહેવાય. હા કેમ અમે બાપા રહ્યા એ આમ જ રીજો, મને મજા કરજો. હા બસ અને હું તમને શું કહું છું એ આપણે જૂના ભાઈબંધ દોસ્તાર છે, તમને ખબર નહીં મારી ગોઠણ. હા, હાલો બે અહીંયા રામ રામ આપણે કરતા આવી, અહીંયા કોક આવતા આવે કે આપણે કરી આવી. એવું કરવું. હા હાલો અને અહીંયા બધાને રામ રામ કરી લ્યો તમે. એ રામે રામ. રામ પડવાના રામ.